ધોરણ 9 થી 12 પાઠ્યપુસ્તકો હજુ સુધી સ્કૂલોમાં પહોંચ્યા નથી। નવા સત્ર પહેલા આચાર્યોમાં વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ અટક્યું છે। વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વધતી ચિંતા જોવા મળી। જૂન શરૂ થતા પુસ્તકોની રાહ યથાવત જોવા મળી। પ્રવેશોત્સવ પહેલા પુસ્તકો મળવાની આશા વ્યક્ત હતી। પુસ્તકો વિના શિક્ષણ કાર્ય શરૂ કરવું હવે મુશ્કેલ બન્યું છે। નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા છતાં તૈયારી કેમ અધૂરી છે તે અહીં મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે પુસ્તકો નથી મળી રહ્યા ત્યારે એક ગંભીર ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યો છે। ગ્રાન્ટેડ શાળાઓ સુધી પુસ્તકો હજુ સુધી કેમ પહોંચ્યા નથી તે અહીં મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પુસ્તકો મળ્યા નથી। પાઠ્યપુસ્તક અછત માટે જવાબદારી કોની છે તે પણ અહીં મોટો સવાલ ઉભો થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ નિવાસકર લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, હવે શૈક્ષણિક વર્ષ શરૂ થવા આવ્યું છે છતાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી, શું કહેશો? નવું શૈક્ષણિક સત્ર હવે સોમવારથી શરૂ થશે ત્યારે ધોરણ 9 થી લઈને 12 જે ગ્રાન્ટેડ સ્કૂલોના જે પાઠ્યપુસ્તકો છે તે હજી મળ્યા નથી અને પહોંચ્યા નથી। નવા શિક્ષણ વાલીઓમાં પણ ખૂબ જ ચિંતા વ્યાપી છે। ખાસ કરીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જે પુસ્તકો છે તે નિઃશુલ્ક એનું વિતરણ થતું છે તે અટકી પડ્યું છે। જૂના શરૂ થતા જે જૂનમાં શરૂ થતા જે પુસ્તકોનો જે આવી જતા હોય છે, જે મેના અંતકાલમાં આવી જતા હોય છે, હવે જૂનમાં આવશે। ખાસ કરીને કીધું છે કે જે પ્રમાણે પ્રવેશોત્સવ છે, પ્રવેશોત્સવ દરમિયાન આજે પુસ્તકો છે તે મળી રહેશે ત્યારે વાલીઓમાં પણ ચિંતા છે કારણ કે પ્રવેશોત્સવ આ વખતે 20 તારીખે યોજાવાનો છે જ્યારે 8 તારીખથી તે નવું સત્ર શરૂ થશે એટલે 8 થી લઈને 20 તારીખ સુધી જે શૈક્ષણિક કાર્ય છે તેનામાં પણ મુશ્કેલી જણાશે તેવી પણ વાતો સામે આવી છે કારણ કે પુસ્તકો પહોંચ્યા નથી। પ્રવેશોત્સવ પહેલા પુસ્તકો મેળવવાની ખાતરી છે। આપણી સાથે વાલી મંડળ છે, સાથે વાલી મંડળના પ્રમુખ છે, સાથે વાલી પણ આપણી સાથે અમને વાલી પહેલા તો તમે મીડિયા મિત્રોનો ધન્યવાદ કે આટલી બધી વસ્તુ તમે ઉજાગર કરો છો। સ્તંભ છે। દુઃખની વાત એ છે કે તમે વિચાર કરો આ મેનેજમેન્ટ કેટલું પાછું છે। જ્યારે સ્કૂલો 8 તારીખે ચાલુ થવાની હોય અને એના પાઠ્યપુસ્તકો પછી મળવાના હોય, આ કેટલી દુઃખની વાત છે। આટલું શિક્ષણ ખાતાની અંદર શિક્ષણ મંત્રી શું કરે છે? કેમ એ ત્યાંના પ્રિન્સિપાલ અહીંયાના ડીઓ ઓફિસ શું કરે છે? કેમ શું શિક્ષણ ખાતાની અંદર અલગ અલગ નિયમો છે? આ સ્કૂલની અંદર પછી આપવાનું, પેલી સ્કૂલમાં પછી આપવાનું। 8 તારીખે સ્કૂલો ચાલુ થાય છે, આટલા મહિના તમને મળે છે, આટલું વેકેશન પતી જાય છે, છતાં પણ તમે સ્કૂલ થયા પછી પણ 12-13 દિવસ પછી પુસ્તકો આપશો, છોકરાઓ ત્યાં ભણશે શું? અને અમે સખત વાલી તરીકે હું એને વગોડું છું। ખરેખર આ મેનેજમેન્ટ કાચું છે। અમે જે લડીએ છીએ એ અન્યાય સાથે લડીએ છીએ, અસત્ય સાથે લડીએ છીએ, લોકશાહીનું જે મર્ડર થયું છે એના માટે લડીએ છીએ। આવા લોકો જે કામ કરી રહ્યા છે, મેનેજમેન્ટ એક નંબરનું બેકાર, એના માટે લડી રહ્યા છે। આ સિસ્ટમ ખરાબ છે એના માટે લડી રહ્યા છે। તમે વિચાર કરો કે આટલા બધા પેપરો ફૂટી જાય છે, આટલા બધા વિદ્યાર્થીઓ આટલું બધું ભણે છે અને કેટલા લોકો આત્મહત્યા કરે છે, તો તમે ક્યાં જાઓ છો? અને આ કેટલી બધી દુઃખની વાત છે કે 20 તારીખે તમે પુસ્તકો આપશો તો 8 તારીખે કેમ તમે બહાર પાડ્યું? તમારે 22 તારીખે તમારે સ્કૂલો ચાલુ કરવી જોઈએ, કાં તો પછી 8 તારીખની પહેલા તમારે પાઠ્યપુસ્તકો આપવા જોઈએ। આ તદ્દન ખોટી વસ્તુ છે। વાલી પણ આ વસ્તુને વખોડી રહ્યા છે। વાલી મંડળના પ્રમુખ છે વડોદરાના, પહોંચ્યા નથી હજી। વાલીઓમાં પણ ચિંતા છે, સાથે આચાર્યો છે તેમાં ચિંતા છે। સીધી વાત છે તે કે પ્રવેશ ઉત્સવ છે તે દરમિયાન કે તે પહેલા પાઠ્યપુસ્તક મળી રહેશે, શું મંતવ્ય આપનું? વાલીઓના ફોન આવે છે, સાથે સાથે આચાર્યના પણ ફોન આવે છે। આનામાં કંઈક તમે મીડિયામાં કંઈક રજૂઆત કરો કે અમે હેરાન થઈ ગયા છે કે અમારી પાસે પૂરતો સ્ટોક નથી, બરાબર? તો વાલી એટલા હેરાન છે કે વાલીઓ કહે છે કે 8 તારીખથી તમે સ્કૂલ ચાલુ કરો છો તો પછી અમારો છોકરો શું લઈને જશે? કોઈ પાઠ્યપુસ્તક તો છે નહીં એની પાસે, કોરી કરી નોટબુક લઈને જશે। એવામાં જો સ્કૂલ તરફથી કોઈક પનિશમેન્ટ કરવામાં આવશે, પહેલા સ્ટાર્ટિંગમાં 1-2 દિવસ તો ચલો જવા દેશે, તો પાછળથી પછી પ્રેશર કરશે કે બુક લઈ આવો, બુક લઈ આવો। છોકરો ક્યાંથી જ આવે, એના પેરેન્ટ્સ ક્યાંથી જ આવે? ત્યારે સરકાર તરફથી જ કોઈ આગવું આયોજન નથી। એટલે અમારું તો વાલી મંડળના પ્રમુખ તરીકે મારું એક જ માનવું છે કે શિક્ષણ મંત્રીએ હવે રાજીનામું આપી દેવું જોઈએ। આ દર વખતની વાત છે, ગયા વખત પણ આ જ સિસ્ટમ હતી, આ વખતે પણ આ જ તકલીફ છે। એટલે શું વાલીઓએ ફક્ત આટલા ધૂપ, આટલા તડકામાં, આટલા પેટ્રોલના મોંઘા ભાવમાં ફક્ત હેરાન જ થવાનું છોકરાઓને લઈને?
એટલે હવે બહુ થયું. હવે વિચારવા જેવું છે કે રાજીનામું હવે ક્યારે આપે છે જોવા જેવું છે. અને સાથે સાથે અહીંના ડીઓ જે વડોદરાને સ્થાનિક ડીઓ જે કહેવાય છે એ હજુ સુધી પરમનન્ટ ડીઓ નથી મળ્યા. એની માટેનો કોઈ ઉપાય નથી આપ્યો. તો હવે વાલીઓએ ક્યાં જવાનું? એટલે દીપકભાઈ ખાસ કરીને વાત કરીએ તો આ તો બ્રાન્ચેડ શાળાનો પણ આવે છે, ખાનગી શાળાનો પણ આવે છે. ત્રીજા છઠ્ઠા સાતમા ધોરણની પણ ચોપડીઓ બજારમાં નથી. વાલીઓ ત્યારના વલસામાં રહ્યા છે. વસ્તુ એ જ છે ને કે સરકાર પાસે કોઈ જાતનું આયોજન નથી. શિક્ષણ મંત્રી બેસાડ્યા છે, એમની પાસે કોઈ આયોજન નથી. તો હવે શિક્ષણ મંત્રી એવા બેસાડો કે જેમને ખરેખર શિક્ષણ પ્રત્યે લાગણી હોય, જેને નોલેજ હોય એવા વ્યક્તિને બેસાડો. નહીં તો આની આ દશા દર વર્ષે આની આ દશા થશે. આ આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે અમે કહીએ છીએ કે તાત્કાલિક આ લોકોની રાજીનામું દો શિક્ષણ મંત્રીનું, તો કંઈક આગળ સુધરે. ચોક્કસથી એટલે જોવા જઈએ તો ગુજરાત બોર્ડની જે ગ્રાન્ટેડ સ્કૂલો છે 9 થી 12માં જે વિદ્યાર્થીઓ છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના જે પાઠ્યપુસ્તક છે તે વિનામૂલ્યે પૂરી પાડતા હોય છે. સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં આ પાઠ્યપુસ્તક સ્કૂલોને મળી જતા હોય છે. અને સ્કૂલો દ્વારા પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ દિવસે વિતરણ શરૂ કરી દેવાતું હોય છે. જોકે આ વર્ષે મહિના પૂરો થઈ ગયો છતાં પણ જૂન મહિના શરૂ થઈ ગયો છે, પણ સ્કૂલોમાં હજી સુધી પાઠ્યપુસ્તક પહોંચ્યા નથી. સ્કૂલોના આચાર્ય અને શિક્ષકોમાં પણ ખબર નથી કે પાઠ્યપુસ્તક ક્યારે મળશે. બીજી તરફ દર વર્ષે પાઠ્યપુસ્તક નિઃશુલ્ક મળતા હોવાની ગ્રાન્ટેડ સ્કૂલોના વાલીઓ અને વિદ્યાર્થીઓ બજારમાંથી પાઠ્યપુસ્તક ખરીદતા નથી. શહેરની જે એક ગ્રાન્ટેડ સ્કૂલ છે તે ગ્રાન્ટેડ સ્કૂલના જે આચાર્ય તેમને પણ આવું કીધું છે. જે પ્રમાણે વાલી મંડળના પ્રમુખ છે તેમને પણ જણાવ્યું છે કે તેમને આચાર્યનો પણ ફોન આવ્યો છે, સાથે વાલીઓનો પણ ફોન આવ્યો છે. તેમને પણ તકરાર કરી છે કે હવે જયારે 20 તારીખે જયારે પ્રવેશ ઉત્સવ છે તે દરમિયાન કે તે પહેલા પાઠ્યપુસ્તક મળશે. તો તેમનું પણ એવું કેવું છે, જે વાલી મંડળના પ્રમુખ સાથે વાલીઓનું કેવું છે કે જો 20 તારીખે આ જો પુસ્તકો મળવાની હતી તો વેકેશન લંબાઈ દેવાનું હતું, 22 તારીખ સુધી કરવાનું હતું, જેથી જે વિદ્યાર્થીઓ છે તેમને કોઈ હાલાકી ના થાય, જે આચાર્યો છે, સ્કૂલના શિક્ષકો છે તેમને કોઈ હાલાકી ના થાય, તેવી રીતનું આયોજન કરવાનું હતું. પણ આયોજન કરવામાં ક્યાંક ને ક્યાંક કચાશને ઢીલાસ મૂકવામાં આવી છે, તેવી રીતની વાતો કરવામાં છે. સાથે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે શિક્ષણ મંત્રીને આ મુદ્દે રાજીનામું હોય છે તેવી પણ માંગ વડોદરા વાલી મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.